લીમખેડા મામલતદાર કચેરીમાં કોઈ પણ કામ માટે આવતા અરજદારોને પ્રવેશવા માટે ટોકન પેટે ₹20ની ઉઘરાણી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો। ગેટ ઉપર પટાવાળાને પૈસાની ઉઘરાણી કરવા મુકતા ઉઠ્યા અનેક સવાલ। દાહોદ જિલ્લાની લીમખેડા મામલતદાર કચેરી ખાતે કામ માટે આવતા અરજદારો પાસેથી મામલતદાર કચેરીના ગેટ પાસે ટેબલ નાખી બેઠેલ કર્મચારી દ્વારા ₹20નું ટોકન લીધા બાદ કચેરીમાં પ્રવેશ આપવા સહિત કચેરીનું કામ કરી આપવામાં આવતા હોવાના આક્ષેપો સાથે કામકાજ માટે આવતા અરજદારોમાં ટોકન પ્રથા મામલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મામલતદાર કચેરી ખાતે આ ટોકન બંધ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી અરજદારોમાં ઉઠવા પામી છે। લીમખેડાની મામલતદાર કચેરી ખાતે કોઈપણ કામ માટે આવતા અરજદારો પાસેથી મામલતદાર કચેરીના ગેટ પાસે ટેબલ નાખી બેઠેલ કર્મચારી દ્વારા પોતાની નોંધબુકમાં એન્ટ્રી કરી ₹20નું ટોકન અરજદારોને આપી મામલતદાર કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોવાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ એટીવીટીના કામો માટે આવતા અરજદારો પાસેથી કામ થયા પહેલા નાણાં લેવા કેટલા યોગ્ય તે મામલે પણ અરજદારોએ નારાજગી વ્યક્ત કરી છે। આ ઉપરાંત કચેરીની કોઈપણ શાખામાં એટીવીટી સિવાયના કામો માટે પણ પ્રવેશ માટે ₹20નું ટોકન લેવામાં આવતું હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે બીજી તરફ એક ટોકન એક જ દિવસ ચાલે છે અને બીજા દિવસે ફરીવાર ₹20નું ટોકન લેવા માટે અરજદારો મજબૂર બને છે। આવા સમયે જો પહેલા દિવસે કે અન્ય દિવસોમાં પણ પોતાનું કામ ન થતા અવારનવાર કચેરીના ધક્કા ખાવા મજબૂર બનતા અરજદારો પાસેથી વારંવાર ₹20નું ટોકન લેવું કેટલું યોગ્ય તે પણ તપાસનો વિષય બની રહેવા પામ્યો છે। લીમખેડા મામલતદાર કચેરી ખાતે આસપાસના ગરીબી અરજદારો કોઈને કોઈ કામ માટે મામલતદાર કચેરી ખાતે આવતા હોય છે। બીજી તરફ ટોકન લેવા માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવા અરજદારો મજબૂર બની રહ્યા છે। મામલતદાર કચેરીમાં મળતી સેવાઓની ફીની ચૂકવણી, અરજદારની અરજીની ઓનલાઈન એન્ટ્રી જનસેવા કેન્દ્ર ખાતે થયા બાદ ફીની ચૂકવણી કરવાની હોય છે, પરંતુ લીમખેડાની મામલતદાર કચેરીમાં પ્રવેશતાની સાથે જ અરજદારોનું નામ લખવા માટે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા પટાવાળાને મામલતદાર દ્વારા રાખવામાં આવ્યો હતો અને તેને કચેરીમાં આવતા અરજદારો પાસે ટોકન આપીને ₹20 લેવાની કામગીરી સોંપવામાં આવી હતી। પટાવાળા જેવા વર્ગ 4ના આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીને પટાવાળાની ફરજની જગ્યાએ રૂપિયાની ઉઘરાણીનું કામ સોંપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે। આવા સમયે સંબંધિત તંત્ર દ્વારા લીમખેડાની આ મામલતદાર કચેરીમાં ચાલતી ટોકન પ્રથા એ મામલે અરજદારોના હિતમાં તપાસ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે। ધર્મેન્દ્ર બારિયા, આઝાદ ન્યૂઝ। બોલો। મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાલ મારું ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના ₹20 લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે ₹20 આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ ₹20 મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરી લો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારે 20 ટોકન તો લેવું પડશે। ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે, ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે, સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય, એના માટે બી થોડું ટોકન લેવાય। આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને કહો ભાઈ તારે એક્ટિવિટી કરાવવાની છે તો એનું ટોકન લો તમે। ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ, આવી રીતના તો ના ચાલે ને કે ₹20 મફત તો આવતા નથી। કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે ₹20 આવે છે। હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે, ગાડીમાં બેસીને આવે, તો રોજના એને ₹200 તો એમ જ ઉડી જતા હશે। તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે। અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરીએ છીએ। જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું।